કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા દરમિયાન 28 લોકોના મોત બાદ ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા છે। બુધવારે યોજાયેલી કેબિનેટ કમિટીની બેઠકની અંદર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે। જે કેબિનેટ બેઠક મળી હતી તેની અંદર નિર્ણયો લેવામાં આવ્યા। સિંધુ જળ સંધિ જે છે તે રોકી દેવામાં આવી છે। 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પાકિસ્તાનની જીવાદોરી કહેવાય છે। સિંધુ અને તેની સહાયક નદીઓના પાણી ઉપર ભારતનું નિયંત્રણ મેળવતાની સાથે જ ત્યાંના લોકો હવે પાણી માટે ટળવળશે। સિંધુ અને તેની ઉપનદીઓ 4 દેશોમાંથી વહે છે અને એટલું જ નહીં 21 કરોડથી વધારે પાકિસ્તાનની વસ્તીની પાણીની જરૂરિયાતોની પરિપૂર્ણતા આ નદીઓ પર આધારિત છે। હવે ભારત દ્વારા આ નદીઓનું પાણી રોકવાને કારણે પાકિસ્તાનમાં પાણીનું સંકટ વધુ ઘેરું બનશે। ત્યાંની આર્થિક સ્થિતિ બગડશે। આ ઉપરાંત પાકિસ્તાન ઘણા ડેમ હાઇડ્રો પ્રોજેક્ટ્સમાંથી વીજળી ઉત્પન્ન કરે છે। આ પાણીની અછતને કારણે વીજ ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ શકે છે, જે એક આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને અસર કરતા ફટકો કહી શકાય। મહત્વનું છે કે 19 સપ્ટેમ્બર 1960ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 નદીઓના પાણી વહેંચવા માટે એક કરાર થયો હતો, જેને સિંધુ જળ સંધિ કહેવામાં આવે છે। આ કરાર હેઠળ ભારતને 3 પૂર્વીય નદીઓ રાવી, બિયાસ અને સતલુજ પર અધિકાર મળ્યો, જ્યારે પાકિસ્તાનને 3 પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી। સિંધુ જળ સંધિનો હેતુ એ હતો કે બંને દેશો વચ્ચે પાણી અંગે કોઈ સંઘર્ષ ન હોવો જોઈએ અને ખેતીમાં કોઈ અવરોધ ન હોવો જોઈએ। ભારતે હંમેશા આ સંધિનું સન્માન કર્યું છે અને છતાં પણ પાકિસ્તાન સતત આતંકવાદને ટેકો આપવાનો પાકિસ્તાન પર આરોપ મૂકવામાં આવ્યો છે। પાકિસ્તાન સતત ટેકો આપતું રહ્યું છે આતંકવાદને, ત્યારે ભારતે પાકિસ્તાન સાથે 3 યુદ્ધો લડ્યા, પરંતુ ક્યારેય ભારતે પાણી પુરવઠો બંધ નહોતો કર્યો।